કહેવાય છે કે શરીરમાં અશક્તિ, જેને આપણે એનિમિયા પણ કહીએ છીએ, શું એક સંકેત કહી શકાય કે તમને કેન્સર? એ સિમ્પલ વસ્તુ છે કે જેમ જેમ તમારું લોહી ઓછું થશે તેમ તેમ બ્લડની ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી થાય એટલે નબળાઈ તો આવવાની છે. આ બધા રેડ ફ્લેગ સાઇન છે. આ કોઈક અંડરલાઈન વધારે ડેન્જરસ બીમારી હોય છે. આપણે એવું ભાવ પેદા નથી કરવા માંગતા કે આ કેન્સર હોય છે, પણ આ રેડ ફ્લેગ છે. શું ખરેખર એ બ્લડ કેન્સરમાં જેવું ફિલ્મોમાં બતાવે છે એવું પણ હોય છે? કેન્સર પછી હવે કોઈ જીવન નથી, કોઈ લાઈફસ્ટાઈલ નથી, બધું પતી ગયું છે, પણ ખરેખર એવું છે? આપણી પાસે કેન્સરને નાથવા માટેના ઘણા બધા ઉપાય છે આજની તારીખે. ચેન્જ આવ્યો છે, સર્વાઈવલ વધ્યું છે, એનું પ્રપોર્શન, એનું પર્સન્ટેજ વધ્યું છે કે ભવિષ્યમાં આપણે અત્યારે પણ જે અમુક પર્સન્ટેજ ઓફ કેન્સર જે અસાધ્ય આપણે માનીએ છીએ આપણે ફ્યુચરમાં ક્યોર કરી શકીએ. આમ ખરેખર ખાઈ જશે એઆઈ તમારી જોબ? હા, પોસિબલ છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ Yeah. આ પણ એક બહુ ક્યુરિયસ કરતો શબ્દ હોય છે. એકચ્યુઅલી એ છે શું? અમુક અસાધ્ય કેન્સર ગણાય છે અને અમુક લોહીની બીમારીઓ જન્મજાત. ડોનર મળવા એ કેટલા ચેલેન્જિંગ છે? એવો કયો મેસેજ કે જે દરેકે ફોલો કરવો જોઈએ? We want to have a healthy lifestyle. પહેલા કેન્સરને એક એવી બીમારી તરીકે લેવામાં આવતો હતો કે કેન્સર થયા પછી જીવન જ નથી. પણ હવે કેન્સર ખરેખર એક સમજવા જેવો વિષય બની ગયો છે, કારણ કે એની સાથે સાથે ટેકનોલોજી જોડાઈ છે, એની સાથે સામાજિક ટેબુઝ જોડાયા છે, એની સાથે સાથે એવા પ્રશ્નોની સમજ પણ જોડાઈ છે કે જેનું આજે આપણે આ પોડકાસ્ટમાં સમાધાન કરવાના છીએ. મારી સાથે સિનિયર ડોક્ટર કાર્તિક પુરોહિત જોડાયા છે અને એમની સાથે આપણે કેન્સર અવેરનેસ અને કેન્સર સાથે જોડાયેલા અલગ અલગ એસ્પેક્ટ્સની વાત કરીશું આ પોડકાસ્ટમાં. ડોક્ટર કાર્તિક પુરોહિત, વેલકમ ટુ ધ શો. આજે કેન્સરની અવેરનેસની પણ વાત કરી રહ્યા છીએ, સાથે સાથે કેન્સરનું એક્સેપ્ટન્સ, એને કોઈ બહુ મોટા હાવથી નથી જોવાનું, પણ કેન્સરને સ્વીકારીને સારવાર તરફ આગળ વધવાની વાત છે. પણ એના પહેલા તમારે પણ લક્ષણો પારખવા પડશે કે શું તમને કેન્સર છે કે કેમ. તો એક જે કહેવાય છે કે શરીરમાં અશક્તિ, જેને આપણે એનિમિયા પણ કહીએ છીએ, શું એક સંકેત કહી શકાય કે તમને કેન્સર છે? બહુ સારો ક્વેશ્ચન છે શિવાની. હવે આ બધા રિપોર્ટ બહુ ઇઝીલી એક્સેસિબલ છે. ઘણીવાર રૂટીનલી પણ રિપોર્ટ થતા હોય છે. તમારી અમુક વાર જે કંપની તમને એમ્પ્લોય કર્યા છે પણ રિપોર્ટ કરાવતા હોય છે. તો આપણને હવે ઘણીવાર જોવા મળે છે કે કોઈકનું લોહીનું પ્રમાણ ઓછું છે, બરાબર છે. તો અગર આપણે WHO જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્ટ્રિક્ટ વ્યાખ્યા જોઈએ કે અનિમિયા કોને કહેવાય, ગુજરાતીમાં પાંડુરોગ કહીએ આપણે, તો પુરુષોમાં હિમોગ્લોબિન 13 કરતાં ઓછું હોવું અને મહિલાઓમાં 12 કરતાં ઓછું હોવું એને કહેવાય અનિમિયા. તો એના જે લક્ષણો જે છે એ ડિપેન્ડ કરશે કે અનિમિયા જે છે એનું પ્રમાણ કેટલું છે, મતલબ કેટલા ટકા ઓછું છે. અને એ ઉપરાંત જે તમે પૂછ્યું કે એની અંડરલાઈન રીઝન શું છે, એ બંને પર એના લક્ષણ ડિપેન્ડ કરશે. જે રક્તકણોનું જે કામ છે એ છે ઓક્સિજન કેરી કરવાનું. એ સિમ્પલ વસ્તુ છે કે જેમ જેમ તમારું લોહી ઓછું થશે તેમ તેમ બ્લડની ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી થાય એટલે નબળાઈ તો આવવાની, અશક્તિ લાગવાની, બરાબર છે. પણ સાથે સાથે અગર પેશન્ટને જો વજન ઓછું થતું હોય, ભૂખ ઓછી લાગતી હોય, વારંવાર તાવ આવતો હોય, શરીર પર ચકામા પડતા હોય, તો આ બધા રેડ ફ્લેગ સાઇન છે. આ કોઈક અંડરલાઈન વધારે ડેન્જરસ બીમારી હોઈ શકે. આપણે એવું ભાવ પેદા નથી કરવા માંગતા કે આ કેન્સર હોઈ શકે છે, પણ આ રેડ ફ્લેગ છે. અને એકચ્યુઅલી એક શું કહીએ કે ખરાબ નસીબની વાત એ છે કે આ પરસેપ્શન પેશન્ટને ઘણીવાર જાતે નહીં આવે, કારણ કે એના માટે તો આ રૂટીન લાઈફ છે. ધીમે ધીમે આ લક્ષણો ડેવલપ થતા જાય તો એટલું તમને અર્જન્ટ એ ફીલ ના થાય. ઘણીવાર એ થર્ડ પર્સનને ફીલ થતું હોય તમારી જોડે, તારું વજન ફીકો દેખાય છે. Alright. તો આ બધા લક્ષણો એક રેડ ફ્લેગ છે. અને ઇન જનરલ એવું હું માનું છું કે જો તમારા રૂટીન રિપોર્ટ થયા હોય, કોઈ કારણસર કરાયા હોય, એમાં થોડું પણ એબનોર્મલિટી હોય તો એકવાર જરૂરથી તમારા ફિઝિશિયનનો સંપર્ક કરીને, હિમેટોલોજીસ્ટનો સંપર્ક કરીને આગળ તમે તમારા રિપોર્ટ્સ કરાવી શકો. ફિલ્મોમાં ઘણી વખત આપણે જોઈએ છીએ કે ડોક્ટર કહે છે કે બ્લડ કેન્સર છે તમને, અને પછી જે શોકિંગ રિએક્શન હોય છે, શું ખરેખર
એ બ્લડ કેન્સરમાં જેવું ફિલ્મોમાં બતાવે છે એવું પણ હોય છે કે એના કંઈક અલગ લક્ષણો હોય છે કે એના પછી એની જે અસરો હોય છે એ કંઈક અલગ હોય છે. મેં જરા સવાલ પૂછ્યો મને એકદમ હું ભૂતકાળમાં જતો રહ્યો પેલા આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી હવે એ મૂવીનું નામ નથી ખબર પણ એ મૂવીમાં રાજેશ ખન્ના આઈ થિંક ટ્યુબરક્લોસિસ હતું હમ. અને હમ. એને વારંવાર એને પેલી કફમાં ગળફામાં લોહી આવતું હતું અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ અલ્ટિમેટલી પાસ. હવે આજે તમે એવું કહો કે ટ્યુબરક્લોસિસથી કોઈનું મૃત્યુ થયું તો આપણને મૂર્ખ ગણે. ટ્યુબરક્લોસિસ એટલી ક્યોરેબલ બીમારી છે. મેજોરિટી ઓફ ટાઈમ આજે ઇવન એડવાન્સ ટ્યુબરક્લોસિસ પણ ક્યોર થઈ શકે છે. તો ઇટ ઇઝ સમય અને સાયન્સમાં જે પ્રોગ્રેસ થયો છે તો જે આજથી 20-25 વર્ષ પહેલા જે કેન્સર્સ અસાધ્ય હતા ઇન્ક્લુડિંગ બ્લડના કેન્સર, આજે ઘણા બધા જે કેન્સર છે એ આપણે ક્યોર કરી શકીએ છીએ. પણ અગેન એનું જે ઇમોશનલ પેંગ જે છે એ જે બ્રેકિંગ ન્યૂઝ જ્યારે ફેમિલી પર પડે છે આજની તારીખે બી એ પેંગ જે છે ઇમોશનલ ઇમ્પેક્ટ તો એવો જ છે. બરાબર છે. એટલે અને યસ એ ઇમ્પેક્ટ કદાચ નેચરલી હોવો પણ જોઈએ તો જ તમે આગળ એક્શન પણ લેશો. સર ઘણી વખત આપણે જોયું છે કે એક્ઝામિનેટ થતું હોય છે કે કેન્સર એટલે કેન્સર પછી હવે કોઈ જીવન નથી, કોઈ લાઈફસ્ટાઈલ નથી, બધું પતી ગયું છે. પણ ખરેખર એવું છે કારણ કે એક જિંદાદિલી સાથે જીવવું પણ એટલું જ જરૂરી છે. ભલે તમારી પાસે કેન્સર સામે કોઈ એવો ઉપાય નથી બચ્યો તો પણ એક સાયકોલોજીકલ ઇફેક્ટ હોવી જોઈએ કે ના માઇન્ડસેટ ચેન્જ થશે અને સાથે સાથે અત્યારની જે એડવાન્સ ટેકનોલોજીસ છે, એડવાન્સ ટ્રીટમેન્ટ છે એને અમે એક્સેપ્ટ પણ કરીશું અને એની સામે ફાઇટ પણ આપીશું. બિલકુલ. આજે કેન્સર પર એટલું બધું રિસર્ચ થયું છે કે આજે આપણી પાસે કિમોથેરાપીથી પણ ઘણા એડવાન્સ વેપન્સ આવી ગયા છે. ઇમ્યુનોથેરાપી છે, ટાર્ગેટ થેરાપી જે સ્પેસિફિકલી કેન્સર સેલને ડિસ્ટ્રોય કરી શકે છે. રાઈટ? તો આપણી પાસે કેન્સરને નાથવા માટેના ઘણા બધા ઉપાય છે આજની તારીખે. અને હું સર્ટેનલી કહી શકું છું કે મેજોરિટી ઓફ કેન્સર્સ, મેજોરિટી ઓફ બ્લડ કેન્સર આજની તારીખે તમે ક્યોર કરી શકો છો. એ અસાધ્ય નથી રહ્યા. બરાબર છે. એટલે જો આપણે ફક્ત ડેટા જોઈએ, ગ્રાફ જોઈએ, બરાબર છે, તો આપણે એ વસ્તુ ચૂકી જઈશું કે એકચ્યુઅલીમાં આપણે ઘણા બધા કેન્સર તો ક્યોર કરી શકીએ છીએ. અને એક નેચરલ રિસ્પોન્સ તો આવવાનો જ છે. બરાબર. કેન્સર એ કોઈ રૂટીન બીમારી તો નથી જે આપણે માનીએ છીએ. આપણે કદાચ કોઈકને ગમે એટલું કાઉન્સલ કરી શકીએ પણ જે ફેમિલી પર જે એની ઇમિડિયેટ ઇમ્પેક્ટ આવશે તો આવવાની છે. બટ અગેન અમે પોતે પણ એટલા જ પોઝિટિવ છે, ઓપ્ટિમિસ્ટિક છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે એ મિરર પેશન્ટ અને એની ફેમિલી પણ કરે. એટલે પોડકાસ્ટ કરવું ઈઝી છે, Yes, yes, પ્રશ્નો yes. પૂછવા ઈઝી છે પણ Yes, જેને એની ખરેખર impact, yes. યસ એટલે આજે એ જ કરવું છે કે જે દર્શકો આપણને જોઈ રહ્યા છે જેના ઘરમાં જો કોઈ એક પણ કેન્સરનો કેસ કોઈએ જોયો છે અને એ લોકોએ કેવી રીતે એ આખી પ્રોસેસને પસાર કરી છે અને કેવી રીતે ઝાયડસ હોસ્પિટલ એમાં એક અલગ અથવા કહી શકાય કે ટ્રબલ શૂટરની ભૂમિકામાં આવે છે. કેન્સરની જો હું વાત કરું તો આપણી પાસે અહીં સર્જિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ છે, મેડિકલ ઓન્કોલોજી સોલિડ કેન્સર ટ્રીટ કરે છે. મારું જે ડિપાર્ટમેન્ટ છે હિમેટોલોજી એટલે બ્લડ કેન્સર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનું ડિપાર્ટમેન્ટ છે. રેડિયેશન ઓન્કોલોજી સ્પેસિફિકલી રેડિયેશન પર કામ કરે છે. પેટ સીટી સ્કેન જે ઇમેજિંગ ટેકનિક્સ છે. તો કેન્સરનું તો આખું બાસ્કેટ આપણી પાસે છે. ડાયગ્નોસ્ટિક્સ આપણી પાસે છે, આપણી પાસે બ્લડ બેંક છે, આપણી પાસે બ્લડ બેંકમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પ્રોસેસિંગ આપણે કરી શકીએ છીએ. એટલે એક કેન્સર ડિપાર્ટમેન્ટ અને બીજું અગત્યની વસ્તુ કે આઇસોલેટેડ કેન્સર સેન્ટર ચલાવવા રિલેટિવલી ડિફિકલ્ટ છે. કારણ કે આજની તારીખે કેન્સર થયેલા વ્યક્તિને બીજી 10 બીમારી હોય છે. કોઈકને ડાયાબિટીસ છે, કોઈકને બ્લડ પ્રેશર છે, હાર્ટની પ્રોબ્લેમ છે. બરાબર છે. તો કેન્સર જોડે એ બધી વસ્તુ પણ મેનેજ કરવાની છે. ક્યારેક કેન્સરની ટ્રીટમેન્ટની સાઈડ ઇફેક્ટ એટલી બધી આવી શકે છે કે તમારે એના માટે અધર સ્પેશિયાલિટીની જરૂર પડે. તો ઝાયડસ હોસ્પિટલમાં એ બધી જ વસ્તુ એક જ રૂમની અંદર અવેલેબલ છે અને ઇટ ઇઝ ઇમિડિયેટલી અવેલેબલ. સર ફરીથી કેન્સરના ટોપિક પર આવીએ અને જો વાત કરીએ તો સર્વાઈવલ રેશિયોની તમે વાત કરી આગળ. તો હવે શું ચેન્જ આવ્યો છે? શું સર્વાઈવલ વધ્યું છે? એનો પ્રપોર્શન એનું પર્સન્ટેજ વધ્યું છે કે કેમ? યસ, બિલકુલ વધ્યું છે સર્વાઈવલ. બટ આ સર્વાઈવલ જે છે દેટ ઇઝ હેટ્રોજિનસ. મતલબ કેન્સર જ અલગ અલગ ટાઈપના છે. માં પછી બ્લડ કેન્સર છે. બ્લડ કેન્સરના પાછા અલગ અલગ બાયોલોજીકલ સબટાઈપ છે. ઇટ ઇઝ ઓલ ડિપેન્ડ ઓન કે એમનું જેનેટિક્સ શું છે.
ડિસીઝની બાયોલોજી શું છે. એટલે ઇન જનરલ જો આપણે આન્સર આપીએ તો જે નવી જે ટ્રીટમેન્ટ આવી રહી છે એનાથી સ્ટેટિસ્ટિકલ જે તમે મેથેમેટિકલ પ્રોગ્રેશન ફ્રી સર્વાઈવલ જે કહેવાય જે તમને બીમારીથી લાંબા સમય સુધી છુટકારો આપી શકે ક્યોર આપી શકે એની સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે એમાં ઘણી બધી બીમારીઓમાં આવ્યો છે અને એ પ્રોગ્રેસ હજી ચાલુ જ છે. હજી પણ નવી નવી ટ્રીટમેન્ટ જે અંડર ટ્રાયલ છે દે આર વેરી પ્રોમિસિંગ. ભવિષ્યમાં આપણે અત્યારે પણ જે અમુક પર્સન્ટેજ ઓફ કેન્સર જે અસાધ્ય આપણે માનીએ છીએ આપણે ફ્યુચરમાં ક્યોર કરી શકીશું. એ બહુ આશાસ્પદ છીએ બધા જ કે 100% કેન્સરની સામે આપણે લડત જે ચલાવી રહ્યા છીએ જીતી પણ જઈશું. આપણે હવે જીન થેરાપી તરફ જઈ રહ્યા છીએ. બરાબર છે. તમે એકચ્યુઅલી અમુક બુક્સ વાંચશો એની પર તો એના બંને પોઝિટિવ નેગેટિવ પાસા છે જીન થેરાપીના. બટ અગેન એનો જે પોઝિટિવ પાસો આપણે ડિસ્કસ કરીએ તો કેન્સર ક્યોર કરી શકવા અને હ્યુમન ઓગમેન્ટેશન એ બંને પોસિબલ છે. એટલે આગલા 10 વર્ષમાં તો આઈ થિંક ઇટ વિલ બી લોગ સ્કેલ ઇમ્પ્રુવમેન્ટ. ડોક્ટર કાર્તિક શું જોઈ રહ્યા છો તમે ટેકનોલોજી વાઇઝ શું જોઈ રહ્યા છો કારણ કે હવે તો એઆઈ ઇમ્પ્લિકેશન છે તો કેવી રીતે હવે તમે મેડિકલ સાયન્સમાં એઆઈ ને જોઈ રહ્યા છો? તમે મારી જોબ લેવાની વાત કરો છો. ખરેખર ખાઈ જશે એઆઈ તમારી જોબ? હા પોસિબલ છે. ઇમિડિયેટ ફ્યુચરમાં તો નહીં બટ એઆઈ ના અત્યારે જો તમે લેંગ્વેજ મોડેલ જુઓ જે મેજર ટાઈમ જે પાવરફુલ ગણાય છે ચેટજીપીટી, આપણું ગૂગલ જેમિનાઈ, માઇક્રોસોફ્ટ કોપાયલટ, બરાબર છે. આ તો બહુ જ પાવરફુલ એન્જિન્સ છે અને હું થોડો ફોરવર્ડ માઇન્ડસેટનો વ્યક્તિ છું. હું હજી સલાહ આપીશ તમને બેટર છે કે તમે તમારા કોઈ રિપોર્ટ કે સિમ્પટમ ગૂગલ નહીં કરો. કે ગૂગલના એલ્ગોરિધમ્સ હજુ બી તમને મિસગાઈડ કરી શકે છે. જો તમારી પાસે તમારા રિપોર્ટ્સ હોય અથવા કોઈ ક્વેરી હોય તો સર્ટેનલી તમે તમારા શું કહેવાય આસિસ્ટન્ટ છે જાતનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટજીપીટી કે કોઈ પણ તો તમે એને ઓનેસ્ટલી કહેશો કે હું હ્યુમન છું, હું ડૉક્ટર નથી અને આ મારો રિપોર્ટ છે, તમે ફાઇલ અપલોડ કરી શકો છો, મને ગાઈડ કરો. બરાબર છે. એ યુઝ્યુઅલી મેં પોતે બી અનુભવ્યું છે કે 99% ટાઈમ તમને સાચું ગાઈડ કરશે ઇન્ક્લુડિંગ ડિસ્ક્લેમર આઈ એમ એઆઈ, આઈ એમ નોટ અ ડોક્ટર. અને એ સલાહ તો સાચી જ આપશે. હવે સલાહ તમારે એની મેડિસિનની ફોલો નથી કરવાની જો તમે એને આપી હોય અને એટલીસ્ટ એને જે તમને કીધું છે કે આટલી વસ્તુ હોઈ શકે એ ડોક્ટરને તમે મળી શકો છો. બરાબર. એને કીધું કે તમે ગેસ્ટ્રોને મળો, એને કીધું તમે હિમેટોલોજીસ્ટને મળો, that you have to follow. ત્યાંથી હ્યુમન ઇન્ટરવેન્શન થવું જોઈએ. યુ કેન નોટ ટોટલી ડિપેન્ડન્ટ અપોન એક પછી એક તમે રિપોર્ટ કરાયા કરો એના પર આધાર રાખીને એવું નહીં કરી શકો. બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ. બિલકુલ. એટલે કદાચ તમારું કામ સરળ કરશે અને પેશન્ટ માટે પણ એક ગાઈડલાઈન બનાવી શકશે કે ના તમારે આટલી વસ્તુઓ કરવાની છે. સર ખાસ તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ આ પણ એક બહુ ક્યુરિયસ કરતો શબ્દ હોય છે. એકચ્યુઅલી એ છે શું? લેમેનની ભાષામાં પણ તમે સમજાવો. સો બેઝિકલી જે અમુક અસાધ્ય કેન્સર ગણાય છે અને અમુક લોહીની બીમારીઓ જન્મજાત હોય છે જેમ કે સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા, તો એવી જે બીમારીઓ છે એમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુઝ થાય. એટલે જેવી રીતે બીજા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય બોન મેરો પર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. તો એના યુઝ્યુઅલી બે ટાઈપ હોય, ઓટોલોગસ અને એલોજેનિક. એલોનો મતલબ બીજા કોઈ જેનામાં તમને ડોનર જોઈએ. આ બહુ કોમ્પ્લેક્સ આખી પ્રોસેસ હોય છે, કેટલો સમય લાગે છે, એનો સક્સેસ રેશિયો શું છે? સો પ્રોસેસ તો યસ કોમ્પ્લેક્સ છે અત્યારે. બરાબર. એટલે સામાન્ય સેન્ટરમાં તો નહીં થઈ શકે. ડેઝિગ્નેટેડ સેન્ટર જ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકે જ્યાં બધી સુવિધાઓ ઉપલબ્ધ હોય. એટલે યસ અત્યારે પ્રોસેસ ચાલુ પણ છે અમારી. સો એમાં ઘણું બધું પહેલા તો તમારે વર્કઅપ કરવું પડે. ડોનર ફિટ છે, તમારો પેશન્ટ ફિટ છે કે નહીં. ટ્રાન્સપ્લાન્ટેશન પણ એક જાતની અગ્નિ પરીક્ષા છે. બરાબર છે. એટલે એમાં પેશન્ટને હાઈ ડોઝ કિમોથેરાપી આપવી પડે અને પછી તમે જ્યારે સ્ટેમ સેલ ઇન્ફ્યુઝ કરો એ પછી 10-12 દિવસ જેવું એકદમ જ આઇસોલેટેડ જાય એવું માનો કે તમને જે નાસાના સ્પેસ શૂટમાં જ રાખ્યા છે એટલી સ્ટરાઇલ જગ્યા હોય ત્યાં ઇન્ફેક્શન નહીં લાગવું જોઈએ અને એ પ્રોસેસમાંથી તમે બહાર નીકળો એને પછીના પણ 3-4 મહિના થોડી વધારે કાળજી રાખવી પડે.
ઓવરઓલ તમે જોવા જાઓ, ખાસ કરીને કેન્સર રિલેટેડ જે ટ્રાન્સપ્લાન્ટ થાય છે, તો સક્સેસ રેશિયો તમે 70-80% જેવો કહી શકો. બરાબર છે, એમાં તમે કેન્સરને નાખી શકો છો. અને અગેન આ એક એવી પ્રોસેસ નથી કે વન ટાઈમ પ્રોસેસ છે, લોંગ ટર્મ પ્રોસેસ. એટલે ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય એ પછી પણ તમારે લાંબો સમય 1 યર 2 યર જેવું ફોલોઅપમાં રહેવું પડે. ડોનર મળવા એ કેટલા ચેલેન્જિંગ છે? તમે કીધું કે એક તો પરિવારનું સભ્ય હોવું જોઈએ, પણ એમાં પણ કોઈક સ્ટાન્ડર્ડ્સ હશે. યસ, એ શું હોય છે? તો સૌથી ચેલેન્જિંગ વસ્તુઓમાં ડોનર છે. બરાબર છે, કારણ કે રેન્ડમલી તમે કોઈ પણ વ્યક્તિને ઉઠાવીને ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકો. ચાલો તમે આપી દો. ઇવન એવું પણ નથી કે સેમ બ્લડ ગ્રુપના 2 લોકો છે તો ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય, કારણ કે આમાં બ્લડ ગ્રુપ ઇઝ સેકન્ડરી. બ્લડ ગ્રુપ મેચ થવું બહુ અગત્યની વસ્તુ નથી. આમાં જે મેચ થવું જે છે દેટ ઇઝ હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન, HLA. બરાબર છે, એ અલગથી રિપોર્ટ થાય, સ્પેશિયલ રિપોર્ટ છે. તો યુઝ્યુઅલી એવું થાય કે તમારા ફેમિલીમાં સિબ્લિંગ્સ હોય તો એની જોડે મેચ થવાનો ચાન્સ વધારે હોય તમારો HLA. બરાબર છે, તમારા પેરેન્ટ્સ જોડે બાય ડિફોલ્ટ તમે 50% મેચ છો, કારણ કે હાફ જીન્સ તમે ઓલરેડી ઇનહેરિટ કર્યા છે. પણ જેટલું મિસમેચ વધારે એટલું ટ્રાન્સપ્લાન્ટના કોમ્પિટિશન વધારે. તો એને નાખવા માટે એક રજિસ્ટ્રી ડેવલપ થઈ છે. ઘણી બધી રજિસ્ટ્રી છે, ઇન્ટરનેશનલ છે, નેશનલ રજિસ્ટ્રી છે, જેમાં આપણા જેવા જે હેલ્ધી લોકો છે, જે બેનોવલન્ટ માઇન્ડસેટના લોકો છે, એમને પોતાનું HLA ગ્રુપ આપ્યું હોય, તમે ચેક કરો મારું HLA શું છે. હવે કોઈ થર્ડ પર્સનને એની જરૂર હોય ને એ જ રજિસ્ટ્રીનો કોન્ટેક્ટ કરે તો ઘણીવાર HLA નોન ફેમિલી ડોનરમાં પણ મેચ થઈ છે. એને કહેવાય MUD, મેચ અનરિલેટેડ ડોનર. તો એ રીતે પણ ડોનર મળી શકે છે. પણ હાલની તારીખમાં આપણો જે એપ્રોચ છે કે આપણે આજે એટલી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે કે હાફ મેચ ટ્રાન્સપ્લાન્ટ ફેમિલીમાંથી પણ કરી શકીએ છીએ. એટલે જો ડોનર ના હોય તો આપણે ઇવન પેરેન્ટ્સના સ્ટેમ સેલ પણ ટ્રાન્સફર કરી શકીએ. જીનેટિક્સ કેટલો રોલ ભજવે છે? જીન્સમાં એ વસ્તુ આવે છે? બહુ અગત્યનો ક્વેશ્ચન છે, અને જ્યારે દર્દી અને એના રિલેટિવ જ્યારે કેન્સર નિદાન થયું ફેમિલીમાં, તો આ એક ક્વેશ્ચન એમના માઇન્ડમાં હોય છે. ઘણીવાર એક્સપ્લિસિટલી પૂછી નથી શકતા ડૉક્ટરને. તો આ બહુ અગત્યનો ક્વેશ્ચન છે જેનો આન્સર મેજોરિટી ઓફ બ્લડ કેન્સર એ જેનેટિકલી ટ્રાન્સમિટેડ નથી. ઓલરાઈટ, ક્યારેક સોલિડ કેન્સરમાં એવું હોઈ શકે, બ્રેસ્ટ કેન્સર છે, ઓવેરિયન કેન્સર. મેજોરિટી ઓફ બ્લડ કેન્સર એવા નથી, કારણ કે ડર એમને એ જ છે કે મને કેન્સર છે, મારા બાળકો છે, નાના છે, એને તો ટ્રાન્સપ્લાન્ટ ના થાય. યુઝ્યુઅલી બહુ જ ઓછા એવા 1% જ કેન્સર હશે જે એવી રીતે જેનેટિકલી ટ્રાન્સમિટ થાય. કેન્સર ઇન્ફેક્શિયસ છે નથી. એવું પણ નથી કે કેન્સરના કેર કરનારા લોકોને પણ કેન્સર થઈ જાય. એટલે આ બે વસ્તુ સમજાવવી બહુ જરૂરી છે કે ના તો એ હેરિડિટરી છે મેજોરિટી ઓફ બ્લડ કેન્સર, ના તો એ ઇન્ફેક્શિયસ છે. એવા સમયે કેવી રીતે કાઉન્સિલ કરો છો? અને તમે એઝ અ ડોક્ટર કહેતા તો હશો જ કે ના કરો તો સારું. એ પરિસ્થિતિ પેશન્ટ તરફથી કેવી રીતની હોય છે? પેશન્ટના અને ફેમિલીના માઇન્ડસેટ ઉપર આપણે ઘણીવાર મિરર કરતા હોઈએ. એટલે અમુક વાર મારી કાઉન્સિલિંગ આઉટરેજિયસ પણ લાગી શકે તમને. બરાબર છે, કે હું કદાચ એક્સપ્લિસિટલી એવું પણ કહી દઉં કે ભાઈ તમને પ્રેમ છે, ઇટ ઇઝ ગુડ, તમે ઇટ ઇઝ બેટર યુ ડોન્ટ હેવ કિડ્સ, તમે એ રીતે રહી શકતા હોય, દેટ ઇઝ ગુડ. પણ આ બધા લોકો એક્સેપ્ટ ના કરી શકે. એ ઘણીવાર એવું લાગે કે ઓફેન્સિવ લાગી શકે. બરાબર છે, એટલે આ બધું કેસ ટુ કેસ બેઝ પર કાઉન્સેલિંગ કરતા હોઈએ કે એમના શું એક્સપેક્ટેશન્સ છે અને એક સાયન્ટિફિક એવિડન્સ શું કહે છે અને વોટ ઇઝ ધ મિડલ ગ્રાઉન્ડ. તો એ એક જે કૃષ્ણ ભગવાને ગીતા જે કીધી રિયલ ટાઈમમાં, તમે એમને બીજી વાર પૂછો તો એ સેમ ટુ સેમ ના બોલી શકે. તો કાઉન્સેલિંગ કંઈક એ ટાઈપનું છે કે એ દર વખતે થોડું વેરિએશન આવશે. કૃષ્ણની ગીતાની તમે વાત કરી છે, કૃષ્ણને યાદ કર્યા છે, તો એક એવો મેસેજ પણ હોવો જોઈએ કે વર્લ્ડ કેન્સર ડે પર એકદમ પ્રેક્ટિકલ, એકદમ ક્લિયર એવો કયો મેસેજ કે જે દરેકે ફોલો કરવો જોઈએ? કે કેન્સર પેશન્ટ હોય, ના હોય, કેન્સરથી ડરતું હોય, કેન્સર સામે એમને ઘણા બધા પ્રશ્નો હોય, તો એવો મેસેજ ડોક્ટર કાર્તિક પુરોહિત શું આપશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને આ જે આપણે વસ્તુ જે પ્રિવેન્શનની વાત કરીએ, તો કેન્સર પ્રિવેન્શન જે કરવું છે એ થોડું ડિફિકલ્ટ છે, પણ
ઇટ ઇઝ નોટ ટોટલી ઇમ્પોસિબલ. આજે આપણે એવા એટમોસ્ફિયરમાં રહ્યા છે કે એ અનસર્ટેનિટીનું એટમોસ્ફિયર છે, દરેક ફિઝિકલ હોય, ઇમોશનલ હોય, એટલે હેલ્ધી લાઈફસ્ટાઈલ બરાબર છે, સારું ફૂડ લેવું, મેજોરિટી ઓફ જે આજે તમે માનશો જે ઓબેસિટી પ્રોડ્યુસ કરતા ફૂડ, પછી જે ફક્ત તમને એક શું કહેવાય સેન્સ ઓફ વેલબિંગ આપતા ફૂડ છે એ બધા તમે અવોઇડ કરો. એ બધી વસ્તુ બીજી વસ્તુ સારી હવા, પાણી, અમુક વસ્તુ ભલે આપણા કંટ્રોલમાં ના હોય એ વસ્તુ મેક્સિમમ ટ્રાય કરો. અને રેગ્યુલર તમારું હેલ્થ ચેકઅપ કરાવો. અમુક કેન્સર્સ બધા માટે નહીં, અમુક કેન્સર પ્રિવેન્ટિવ વેક્સિન છે, તો તમે તમારા ડૉક્ટરની સલાહ લઈને એ પણ લો. સો જસ્ટ મારો મેસેજ ઓવરઓલ તો એ જ છે કે વી વોન્ટ ટુ હેવ અ હેલ્ધી લાઈફસ્ટાઈલ. ધેટ્સ ઇટ. થેન્ક યુ ડોક્ટર કાર્તિક. બહુ જ સરસ ઇન્સાઇટફુલ વાતો કરી, સાથે સાથે ઘણું બધું ઇન્ફોર્મેટિવ પણ અમારા દર્શકોને જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.